હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજેજ અપડેટ પર. આજે આપણે શિક્ષણની અભિયોગ્યતા કે જેમાં આપણે શિક્ષણની વિચારધારા ભણ્યા તેમાં લાસ્ટ ટોપિક એટલે કે અહીંયા આપણી શિક્ષણની ફિલોસોફી પૂરું થશે. 10 પ્રશ્નોમાંથી 10 માર્ક્સ આમાંથી આપણને જો આ છેલ્લો ટોપિક આવડી જાય 10માંથી 10 લેવાના ચાન્સીસ કેવા છે સૌથી વધારે. સૌથી પહેલાં આપણે શું ભણ્યા હતા આખા જે કન્સેપ્ટ છે એમાં કેળવણીના હેતુ ભણ્યા હતા, જેમાં સામાજિક હેતુ, વ્યક્તિગત હેતુ, વિશિષ્ટ હેતુ એકદમ ઇઝી હતા કે જે આપણે ભણ્યા હતા. પછી કેળવણીના સ્વરૂપ ભણ્યા હતા કે જેમાં ઔપચારિક કેળવણી કે જે શાળાઓમાં ને બધી આપવામાં આવે છે તે, અનૌપચારિક કેળવણી કે જે આપણે ઘરમાં આપણને શીખવાડવામાં આવે છે તે, અધિક, નિરંતર, દૂરવર્તી વગેરે કેળવણી વિશે આપણે ભણી ગયા. પછી શિક્ષણની વિચારધારા એમાં સૌપ્રથમ આપણે ભણ્યા આદર્શવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્લુટો. પછી પ્રકૃતિવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણને તરત નામ યાદ આવવું જોઈએ, રૂસો. એવી જ રીતના ભણવાનો છે લાસ્ટ વ્યવહારવાદ. વ્યવહારવાદને શું નામ કહેવામાં આવે છે? પ્રેગ્મેટિઝમ કહેવામાં આવે છે. એના બીજા નામ કયા કયા છે? તો કે પ્રયોગવાદ, નિર્મિતવાદ, ઉપકરણવાદ, પ્રયોજનવાદ અને ઉપયોગિતાવાદ. તેના પ્રણેતા કોણ છે? તો કે વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ, બ્રાઇટમેન અને ગાંધીજી. હવે એનો સામાન્ય અર્થ જોઈએ કે વ્યવહારવાદ શું કહેવા માંગે છે. તો કે વ્યવહારવાદનો ઉદ્ભવ 19મી સદીમાં અમેરિકામાં થયો હતો. ખાસ વન લાઇનર ક્વેશ્ચન કે વ્યવહારવાદનો ઉદ્ભવ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો? તો કે 19મા સદીમાં અને અમેરિકામાં થયો હતો. વ્યવહારવાદ એ આધુનિક વિચારધારા છે. વ્યવહારવાદને પ્રકૃતિવાદ અને આદર્શવાદનો મધ્યમ માર્ગ કહેવામાં આવે છે. બેઠી લીટી પૂછાઈ શકે કે પ્રકૃતિવાદ અને આદર્શવાદનો મધ્ય માર્ગ કયો છે? તો કે વ્યવહારવાદ છે. વ્યવહારવાદ માટે અંગ્રેજી શબ્દ શું છે? તો કે પ્રેગ્મેટિઝમ છે. તે મૂળ શબ્દ ગ્રીક ભાષાનો, ખાસ ત્યાંનો મૂળ શબ્દ છે તે યાદ રાખવાનું છે, ગ્રીક ભાષાનો છે. કયો? પ્રેગ્મ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. અને તો એનો અર્થ શું થાય છે? તો કે કરેલું કામ, બિઝનેસ અને અસરકારક કાર્ય, જેના પરથી કહી શકાય પ્રેગ્મા એટલે કરેલું કામ, વ્યવસાય અથવા તો અસરકારક કાર્ય. પ્રેગ્મેટિઝમ શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના શબ્દ પ્રેગ્મેટિઝમ પરથી થઈ હોવાનું પણ માનવામાં આવે છે. ટૂંકમાં કેવી સંભાવના છે? 2 છે કે પ્રેગ્મેટિઝમ જે છે શબ્દની ઉત્પત્તિ પ્રેગ્મા કે જે ગ્રીક અક્ષર જે છે, ગ્રીક શબ્દ છે તેના ઉપરથી થઈ છે, અને બીજો લેટિન શબ્દ ઉપરથી થઈ છે. એક હિન્ટ આપો કે સાયકોલોજીમાં કોઈ પણ શબ્દ આવશે ને કાં ગ્રીક ઉપરથી હશે ને કાં તો લેટિન ઉપરથી હશે. આમ વ્યવહારવાદ એ પ્રેક્ટિકલ અસર પર ભાર મૂકે છે કે જે હકીકતમાં જે અસર છે, ક્રિયા જે છે કે જે આગળ જતાં વિદ્યાર્થીઓને કામમાં લાગવાની છે એના ઉપર ભાર મૂકવે છે. ટૂંકમાં વ્યવહારવાદ એટલે શું? તો કે વ્યવહારમાં જે રોજિંદી ક્રિયાઓમાં જે બધી વસ્તુ થાય છે એના ઉપર જે વધારે ભાર મૂકવામાં આવે તેને શું કહેવામાં આવે છે? વ્યવહારવાદ. ઓકે, હવે આપણે જોઈએ વ્યવહારવાદની વ્યાખ્યાઓ. તો કે વ્યવહારવાદ આપણને અર્થનો સિદ્ધાંત, સત્યનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત અને વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. આવું કોને કહ્યું છે? જેમ્સ બી પેટે. પછી તો કે વ્યવહારવાદ મનનો સ્વભાવ અને વલણ છે. આ સત્ય અને વિચારોની પ્રકૃતિનો પણ સિદ્ધાંત છે. અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો પણ સિદ્ધાંત છે. આવું કહેવાવાળા કોણ હતા? વિલિયમ જેમ્સ. વ્યવહારવાદ ક્રિયા, વ્યસ્તતા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે. કોણે કીધું આવું? રેડે. કોઈ પણ પદાર્થ કે વસ્તુ વિશેના આપણા વિચારને સંપૂર્ણ સ્પષ્ટ બનાવવા હોય તો તે પદાર્થ કે વસ્તુની વ્યવહારિક અસર શી હોય તેની કલ્પના કરાવવી જોઈએ. કોણ કહે છે આવું? ચાર્લ્સ પિયર્સ. વિશેષતા શું છે આપણે વ્યવહારવાદની? તો કે કેટલીક સ્વયં એક જીવન છે. શું છે? કેળવણી સ્વયં એક જીવન છે, જેમાં બાળકોને વાસ્તવિક જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અને સમર્થ બનાવવાની તક પૂરી પાડે છે. શું છે? કેળવણી ખુદ શું છે? એક જીવન છે જેના આધારે તમે બાળકોને વાસ્તવિક જીવનની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમર્થ બનાવી શકો છો. કેળવણી એટલે જ વિકાસ. કેળવણીનું બીજું નામ શું છે? વિકાસ. વૃદ્ધિ અને વિકાસ આપણે આના પછી જોશું. વૃદ્ધિ કેવી છે? તો કે જીવન પર્યંત ચાલે છે કે વિકાસ જીવન પર્યંત ચાલે છે? આ ક્વેશ્ચન આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઓકે, અને આના પછીનો ટોપિક આપણે એ જ આવશે, વૃદ્ધિ અને વિકાસ, કે જેમાં આપણે ફૂલ ડિટેલમાં સમજશું બધું. કેળવણી એવી હોવી જોઈએ કે મનુષ્ય ઉચ્ચતમ અવસ્થા સુધી વિકાસ પામી શકે.
કેળવણી દ્વારા બાળકોનું સામાજિકીકરણ થવું જોઈએ. ડૉક્ટર રાધાકૃષ્ણને પણ કહ્યું છે કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. ખાસ 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 ઇમ્પોર્ટન્ટ. શું કહે છે અને કોણ કહે છે? ડૉક્ટર રાધાકૃષ્ણ કહે છે. શું કહે છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. તમને એને ઓળખતા જ હશો. બહુ કહેવાય ને સાહેબનું કામ બહુ સારું હતું. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. માનવ અને સમાજનું નિર્માણ એટલે બીજા કયા નામે ઓળખવામાં આવતો કે કેળવણી? ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. કેળવણી કોનું નિર્માણ કરે છે? પુનઃનિર્માણનું કામ કરે છે. વ્યવહારવાદના ચિંતકો. પશ્ચિમી વ્યવહારવાદીઓ તો કે વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ, કિલપેટ્રિક, પછી એપિક્યુરસ અને થોમસ એક્વિનાસ અને એરિસ્ટોટલ અને ટર્ટુલિયન. ભારતીય જોઈએ મહાત્મા ગાંધી, ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડક. વ્યવહારવાદનો તત્વજ્ઞાનમાં સૌપ્રથમ વખત પ્રયોગ ચાર્લ્સ પિયર્સે કર્યો હતો. વ્યવહારવાદ આ ખાસ એમપી છે કે વ્યવહારવાદનો સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો? ચાર્લ્સ પિયર્સે. જેવી રીતના આપણે આદર્શવાદમાં પ્લેટોને યાદ રાખ્યું છે, પ્રકૃતિવાદમાં રૂસો, તેવી જ રીતના વ્યવહારવાદમાં આપણે યાદ રાખશું ચાર્લ્સ બેબેજ. ઉપરથી ચાર્લ્સ બેબેજ ન લખતા, પાછું ચાર્લ્સ પિયર્સ છે આપણે. વ્યવહારવાદ શિક્ષણના સિદ્ધાંતમાં પ્રયોગ જ્હોન ડ્યુઈએ કર્યો હતો. વ્યવહારવાદ સાથે કોઈનો યાદ રાખવાનું આપણે? એક તો ચાર્લ્સ પિયર્સ. એ કોણ હતું? પહેલી વખત તેને પ્રયોગ કર્યો હતો, સૌપ્રથમ વખત પ્રયોગ કર્યો હતો. અને સિદ્ધાંતમાં પ્રયોગ કોને કર્યો હતો? શિક્ષણના સિદ્ધાંતમાં તો કે જ્હોન ડ્યુઈ. ઓકે, હવે આપણે જોઈએ વ્યવહારવાદ અને શિક્ષણના હેતુઓ. તો કે મૂલ્યોનું નિર્માણ. તો કે મૂલ્યો એ બરોજના વ્યવહારો, ક્રિયા, પ્રવૃત્તિ અને અનુભવો દ્વારા શીખી શકાય છે. અધિકતમ વિકાસ. તો કે પારસ્પરિક આદાન પ્રદાન અને પરિવર્તન સમાજ વ્યવસ્થા શક્ય બને છે. શેના દ્વારા? આદર્શવાદ દ્વારા. સામાજિક કુશળતા. તો કે સંસ્કૃતિ કે સામાજિક કુશળતાનો પર્યાય છે. અહીં બાળકનું શું થાય છે? તો કે સામાજિકીકરણ થાય છે. એનું કારણ શું? વ્યવહારમાં જે ચાલતું હશે એમાં જો બાળક કુશળ હશે તો શું થશે? તો કે સામાજિક રીતે સક્રિય પ્રાણી તરીકે ભૂમિકા ભજવશે. તે શું થશે? તો કે સમાજમાં રહેવાનું વધારે પસંદ કરશે, સમાજના પ્રશ્નોને સોલ્વ કરવામાં સક્ષમ બનશે. સુસંવાદી વિકાસ. પ્રકૃતિ દ્વારા અનુભવની પ્રાપ્તિ થતાં શારીરિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસ થાય છે. પછી છે અનુભવોનું સતત પુનઃનિર્માણ. એટલે કે ઊભી થતી નવી પરિસ્થિતિઓમાં અનુભવોનું પુનર્ગઠન કરી અને તેમનું શું કરવાનું છે? પુનઃનિર્માણ. પછી આપણે જોશું વ્યવહારવાદ અને શિક્ષણ. તો પેલું છે વ્યવહારવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ. તો કે વ્યવહારવાદીઓના મત અનુસાર શીખવાની પદ્ધતિ મહદ અંશે સમસ્યા ઉકેલવાની હોવી જોઈએ. સત્યની વધુને વધુ નજીક જવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બને તેટલી વ્યક્તિઓના અનુભવો અને અભિપ્રાયોનો સમન્વય કરો. શું કે છે? કોયડા ઉકેલની જે રીત છે, અથવા તો કોઈ વિદ્યાર્થીઓને પ્રશ્ન તમે વધારે પૂછવામાં આવે અને વિદ્યાર્થી પોતે જાતે એ પ્રશ્ન સોલ્વ કરવા માટે સક્ષમ બને. પહેલી વખત 100% સક્ષમ નહીં હોય, પહેલી વખત 50%, 60%, 70%, 80%. જેમ ધીમે બાળક જે છે એ પોતે કુશળ બને. એ શું છે? તો કે શ્રેષ્ઠ માર્ગ છે. કોનો? વ્યવહારવાદીઓના મતે અધ્યયન અધ્યાપન પદ્ધતિઓનો. સમસ્યા ઉકેલ કરવાનો. બીજું પ્રોજેક્ટ પદ્ધતિ. એનો સૌપ્રથમ વિચાર કોને કર્યો હતો? જ્હોન ડ્યુઈએ આવ્યો હતો. તેને યોજનાબદ્ધ સ્વરૂપે આપવાનું યશ ડૉક્ટર કિલપેટ્રિકને જાય છે. એમાં છે જૂથ અભ્યાસ, પછી પરિસંવાદન પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ અને ક્રિયા દ્વારા શિક્ષણ. વ્યવહારવાદ અને અભ્યાસક્રમ. તો કે અભ્યાસક્રમ પૂર્વ નિર્ધારિત ન હોવો જોઈએ, ગતિશીલ હોવો જોઈએ, બાળ કેન્દ્રીય અને પ્રવૃત્તિ કેન્દ્રીય હોવો જોઈએ. શું કહે છે? તો કે બાળકો જે છે એના ઉપર ભાર મૂકવાનો અને પ્રવૃત્તિ ઉપર કેન્દ્ર રાખીને એનું જે આખું સિલેબસ જે છે એ બનાવેલો હોવો જોઈએ. વ્યવહારવાદ અને શિક્ષક. તો કે શિક્ષક પ્રયોગશીલ અને વ્યવહારુ તાલીમ પામેલો અને કાર્યક્ષમ હોવો જોઈએ. જો શિક્ષક જ પ્રોપરલી તાલીમ પામેલો નહીં હોય તો શું કરશે? તો કે એ હકીકતમાં એને વ્યવહારવાદ શું છે ખબર નહીં હોય, બાળકો સાથે કમ્યુનિકેશન કેમ કરવું ખબર નહીં હોય, પ્રવૃત્તિ કઈ જગ્યાએ કેવી કરાવી ખબર નહીં હોય. એ હંમેશા શું કરે? એને શું ખબર હશે? તો કે આ વસ્તુ આમ થાય, 2 ને 2 4 થાય, બસ કામ થઈ ગયું પૂરું. પણ એ બાળકને કેવી રીતના શીખવાડવું એ પોતે જાણતો હશે નહીં. જે વિદ્યાર્થીઓના મિત્ર, માર્ગદર્શક અને પ્રશ્ન પૂછવામાં સ્વતંત્રતા આપનાર હોવો જોઈએ. ટૂંકમાં શું છે? બાળકને એનાથી ભય ન હોવો જોઈએ. બાળક ખુલ્લા મનથી એને કોઈ પ્રશ્ન એના મનમાં મૂંઝવતો હોય તો પોતે એના સમાધાન કરવા માટે સક્ષમ હોવો જોઈએ. પોતે શિક્ષક સાથે વાત કરવા, પૂછવા માટે એક સારા કહેવાય ને માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવતો હોવો જોઈએ. કોણ? શિક્ષક પોતે માર્ગદર્શક બનશે. તે જુદી જુદી વયના બાળકોને પૂરા પાડવાના
અનુભવો પ્રત્યે સંવેદનશીલ હોવો જોઈએ. એમને ખબર હોવી જોઈએ કે 2 વર્ષના બાળક સાથે કેમ વાત કરવી, 10 વર્ષના બાળક સાથે કેમ કરવી અને 14 વર્ષના બાળક સાથે વાત કેમ કરવી. શું એક મિત્ર હોવો જોઈએ, એક માર્ગદર્શક હોવો જોઈએ, પ્રશ્ન પૂછવા માટે સક્ષમ હોવો જોઈએ. મિત્ર એટલે કે એમ નહીં કે ચલ ભાઈ હાલ ચા પી, એવું નહીં, પણ એક કહેવાય ને પ્રોપર ડિસ્ટન્સ સાથેનું. પછી આપણે જોઈએ વ્યવહારવાદ અને શિસ્ત. તો કે સામાજિક શિસ્ત ઉપર ભાર આપવામાં આવે છે. જ્હોન ડ્યુઈના મતે શિસ્ત એ એક માનસિક વલણ છે. જ્હોન ડ્યુઈના મતે શું છે તો કે શિસ્ત કેવું છે વલણ, તો કે માનસિક વલણ છે. વ્યવહારવાદ સાથે આપણે જ્હોન ડ્યુઈને ખાસ યાદ રાખવાનું છે. વ્યવહારવાદ અને શાળા. તો કે શાળા કેવી હોવી જોઈએ, તો કે જો સામાજિક અનુભવો પૂરી પાડે એવી, સામાજિક ગુણોનું સંવર્ધન કરનારી, પછી તો કે સામાજિકીકરણ થાય તેવા પ્રયાસ કરે તેવી અને સમાજ સાથે ઘનિષ્ઠ સંપર્ક ધરાવતું હોય તેવી. આઈ હોપ કે આપણને અહીંયા સુધીનું બધું ક્લિયર રહેશે. હવે આપણે એક વખત ક્વિક રિવિઝન કરીએ. આદર્શવાદ આપણે સૌપ્રથમ જોયો કે જે કોને વધારે મહત્ત્વ આપે છે, મનને, વિચારને, આધ્યાત્મિકતાને વધારે મહત્ત્વ આપે છે. એના બીજા નામ કયા કયા છે તો કે વિચારવાદ અને આધ્યાત્મિકતાવાદ. એના પ્રણેતા કોણ હતા? પ્લેટો. પ્રકૃતિવાદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નિસર્ગવાદ, ભૌતિકવાદ અને પદાર્થવાદ. એના પિતા કોણ હતા? રૂસો. પછી છે આપણે વ્યવહારવાદ. એમાં તો કે આપણે જે સિલેબસમાં જે છે એ વ્યવહારવાદ છે. વ્યવહારવાદ એના કોણ હતા તો કે પ્રયોગવાદ, નિર્મિતવાદ, ઉપકરણવાદ અને ઉપયોગિતાવાદ. એના પ્રણેતા કોણ હતા તો કે વિલિયમ જેમ્સ અને જ્હોન ડ્યુઈ. ઓકે. પછી છે વાસ્તવવાદ, જેને બીજું નામ છે યથાર્થવાદ, અને અસ્તિત્વવાદ, જેને નામ છે સોરેન કિર્કેગાર્ડ. ઓકે. હવે આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ટ્રાય કરીએ. નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? તો કે પહેલું શું છે તો કે પ્રકૃતિવાદીઓ અનુભવો અને પ્રવૃત્તિ ઉપર ભાર મૂકે છે. પછી તો કે આદર્શવાદીઓ જીવનમાં મૂલ્ય, આદર્શ, નૈતિકતા અને ધાર્મિક શિક્ષણ ઉપર ભાર મૂકે છે. તો કે હા, જો પહેલું શું છે તો કે અનુભવો અને પ્રવૃત્તિ ઉપર કોણ? પ્રકૃતિવાદી. તો કે હા, તો કે પ્રકૃતિ શું કરશે તો કે પોતાના અનુભવ પ્રકૃતિવાદી શેના ઉપર ભાર મૂકે તો કે જે પ્રાકૃતિક શિક્ષણ છે ને એના ઉપર ભાર મૂકે છે. અને પેલું વિધાન કેવું છે? ખોટું. આદર્શવાદી કોના જીવનના મૂલ્ય, આદર્શ, નૈતિકતા અને ધાર્મિક શિક્ષણ ઉપર ભાર મૂકે છે. ધાર્મિક શિક્ષણને આદર્શવાદીને ક્યાંય લેવા દેવાની, એ પોતે વિચારોનું આખું વિજ્ઞાન પોતે ધરાવે છે, એટલે એ ખોટું છે. યથાર્થવાદીઓ વ્યવહારમાં ઉપયોગી વિષયોના શિક્ષણનો અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ તેવું માને છે. સાચું છે. કેટલામું? સી. કે વ્યવહારવાદ શું કહે છે તો કે જે વસ્તુ બાળકોને આગળ ઉપયોગી જશે એ તેમને આપવું જોઈએ. પ્રકૃતિ તરફ પાછા વળો. આ સૂત્ર કોણે આપેલું હતું? આપણને ખબર છે, પ્લેટો, કે જેને એના પિતા ગણવામાં આવે છે. ચલો. આદર્શવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે પ્લેટો. ઓપ્શનમાં નથી. તો એના સિવાયના કોણ બીજા દેખાય છે આદર્શવાદી? તો કે એરિસ્ટોટલ. પછી છે પ્રકૃતિવાદના પ્રણેતા કોણ હતું તો કે રૂસો. એ તો આપણને ખબર છે, બીજામાં પેલું. પછી છે વ્યવહારવાદમાં કોણ આવશે? જ્હોન ડ્યુઈ. તો ઉપર પ્રમાણે આપણે ઓપ્શન જોઈએ તો આન્સર આવશે એ. પછી છે એમિલ અને સામાજિક કરાર નામના પુસ્તકો કોણે લખ્યા હતા? પ્લેટો, જ્હોન ડ્યુઈ, રૂસો કે સ્કિનર? આપણને બધાને ખબર છે કોણ આવશે? રૂસો. કયા વાદમાં આવ્યું હતું? આપણને પ્રકૃતિવાદમાં. નીચેનામાંથી કોણ પ્રકૃતિવાદી વિચારક હતા? ઓપ્શન છે એરિસ્ટોટલ, જ્હોન ડ્યુઈ, રૂસો કે સોક્રેટિસ. તો આન્સર આવશે રૂસો. કેમ? પ્રકૃતિવાદીના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? રૂસોને. નીચે આપેલા વિધાનો પૈકી કયું અથવા તો કયા વિધાન સાચું છે? ઓપ્શન: રૂસોનું શિક્ષણ દર્શન પ્રકૃતિની તરફેણમાં રહ્યું છે. સાચું છે. રૂસો પોતે કેવા હતા? એક પ્રકૃતિવાદી હતા. રૂસોએ નિષેધાત્મક શિક્ષણની હિમાયત કરી છે. હા, આ પણ સાચું છે. રૂસોના મતે કેળવણી એ આંતરિક અંતઃસ્ફુરિત પ્રક્રિયા છે. હા, પ્રકૃતિવાદીઓ શું કહે છે કે તો કે કેળવણી જે છે કેવી પ્રક્રિયા છે? આંતરિક પ્રક્રિયા છે. તો આ પ્રમાણે આપણે જોઈએ તો આન્સર આવશે ડી. ઉપરોક્ત તમામ સાચા છે. શિક્ષણની સૌથી પ્રાચીન વિચારધારા કઈ છે? આન્સર આવશે એ. આદર્શવાદ. આપણને ખબર જ છે. પછી જોઈએ વાસ્તવવાદની શિક્ષણ અંગે કઈ માન્યતા છે? ઓપ્શન જોઈએ બાહ્ય બંધનો વિનાની કેળવણી. વાસ્તવવાદમાં વાસ્તવિક અનુભવો દ્વારા થતું શિક્ષણ. આન્સર બી જ આવશે. ખાલી વાસ્તવિક અનુભવો દ્વારા થતું શિક્ષણ. બાહ્ય બંધન વિનાની કેળવણી એવું કંઈ
આવતું નથી. મૂર્ત અને અમૂર્ત જવાના સિદ્ધાંતને મહત્ત્વ એ બધું કેમ આવશે તો કે આગમન નિગમનમાં એ બધા ઉપર આવશે. આદર્શવાદ કયા મૂલ્યોની તરફેણ કરે છે તો વ્યક્તિગત મૂલ્ય, સામાજિક મૂલ્યો અને વૈશ્વિક મૂલ્ય, તો કે આપેલ તમામ. કઈ વિચારધારાને આધુનિક વિચારધારા ગણવામાં આવે છે? ઓકે, તો આન્સર શું આવશે? અસ્તિત્વવાદને. આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? આપણને ખબર છે, પ્લેટો. વસ્તુ કરતાં વિચારને મહત્ત્વ આપતો વાદ એટલે આદર્શવાદ પહેલો. અસ્તિત્વવાદના પ્રણેતા નીચેનામાંથી કોણ છે? અસ્તિત્વવાદ આપણા સિલેબસમાં છે નહીં, પણ તોય ઓપ્શનમાંથી હું તમને કહું તો એમાં આવશે સોરેન ક્રિકાર્ટ. નિસર્ગવાદ તરીકે કઈ વિચારધારા પ્રચલિત છે? આપણને ખબર છે, નિસર્ગવાદ, પ્રકૃતિવાદ બધા કોના નામ હતા તો કે પ્રકૃતિવાદના નામ છે બધા. રૂસોએ કેળવણીની કઈ વિચારધારાનો ખ્યાલ આપ્યો છે તો કે રૂસો કોની સાથે જોડાયેલો હતો? પ્રકૃતિવાદ સાથે. આધ્યાત્મવાદી નિસર્ગવાદના પ્રણેતાને કોને ગણવામાં આવે છે? આપણને ખબર છે, રવિન્દ્રનાથ ટાગોર. ઓકે. વ્યવહારવાદનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? અમેરિકામાં. કયો વાદ વિજ્ઞાન ઉપર આધારિત છે તો કે વાસ્તવવાદ. નીચેનામાંથી કોણ પ્રકૃતિવાદી વિચારક નથી? તો કે આન્સર ગાંધીજી તો કે હતા, ગીજુભાઈ તો કે હતા, રવિન્દ્રનાથ ટાગોરે હતા, પણ વિવેકાનંદનું નામ શેની સાથે જોડાયેલું છે? પેલો એટલે કે આદર્શવાદ સાથે. નીચેનામાંથી કયા વિચારક આદર્શવાદીના છે? ગાંધીજી, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન કે આપેલ તમામ? આન્સર શું આવશે? આપેલ તમામ. કઈ જોડ સાચી નથી? આદર્શવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવતા હતા પહેલેથી? પ્લેટો, સાચું છે. પ્રકૃતિવાદમાં રૂસો. વાસ્તવવાદમાં વિલિયમ જેમ્સ, કેવું છે? નિરંતર, ખોટું. એટલે આન્સર શું આવશે? સી, વિલિયમ જેમ્સ. નેક્સ્ટ જોઈએ, પ્રકૃતિવાદી અને આદર્શવાદી વચ્ચેના માર્ગને શું કહેવામાં આવે છે? આપણે લાસ્ટમાં ભણ્યા તે વ્યવહારવાદ. છોડકાછોડો બધાને નામ આપ્યા છે, એના સામે આપણે જોડવાના છે. ઓકે, પહેલું આદર્શવાદ. આદર્શવાદને શેના ઉપર આધાર રાખે છે? વિચાર ઉપર. પહેલામાં આવશે બી, બે ઓપ્શન સાચા છે, સી અને ડી. પછી છે પ્રકૃતિવાદ. પ્રકૃતિ એટલે કેવું? નિસર્ગવાદ એક તો એનું બીજું નામ છે. બીજું તો કે પદાર્થવાદ પણ એનું નામ છે. ઓકે, એટલે બીજામાં શું આવશે? એ. બીજામાં એ હોય એવા પણ બે ઓપ્શન છે. પછી છે વ્યવહારવાદ. વ્યવહારવાદનું બીજું નામ શું છે? પ્રયોગવાદ. ત્રીજામાં આવશે ડી, એક જ ઓપ્શન છે. અને વાસ્તવવાદ એટલે યથાર્થવાદ. જવાબ આવશે આપણો સી. અધ્યાત્મવાદી નિસર્ગવાદ સંકલ્પના કોણે રજૂ કરી છે? આન્સર આવશે રવિન્દ્રનાથ ટાગોર. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો કે આદર્શવાદ એટલે કે વિચાર મહત્વનો છે, વ્યક્તિ નહીં. સાચું છે. પ્રકૃતિવાદ, પ્રકૃતિ સર્વસ્વ છે, સાચું છે. વાસ્તવવાદ વાસ્તવિક વિજ્ઞાન ઉપર આધારિત છે, એ પણ સાચું છે. તો હવે ઓબ્વિયસલી છેલ્લું જ ખોટું હશે. અસ્તિત્વવાદ પ્રાચીન મૂલ્યોને મહત્ત્વ આપે છે, પરંતુ નાસ્તિત્વવાદ શેને મહત્ત્વ આપે છે? તો કે હકીકતમાં જે હાલની ઘટના, સાંપ્રત ઘટનાને મહત્ત્વ આપે છે. આઈ હોપ કે તમને બધાને આપણે આખું જે શિક્ષણની ફિલોસોફી કરીને ટૉપિક હતો એ ક્લિયર હશે, બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. MCQ ઉપરથી પણ તમને બધું સહેલું લાગ્યું હશે. જો હજી તમને પણ એવું લાગતું હોય કે આપણે લેક્ચર કન્ટિન્યુ કરવા જોઈએ તો આપણી ચેનલ લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો જેમ વધારે વ્યૂ આવશે તો એમ શું થશે? વિડીયોઝ બનાવવાની મને વધારે ઈચ્છા થશે, અને શું થશે તો કે હું કન્ટેન્ટ વધારે ને વધારે બને એમ ગોતવા ટ્રાય કરીશ. પરંતુ જો સપોર્ટ ના મળે તો કોઈ પણ વ્યક્તિને આગળ મહેનત કરવાની ઈચ્છા થાય નહીં. આમાં મને એક પણ રૂપિયાનો બેનિફિટ છે નહીં. સો આઈ હોપ કે તમે લોકો સમજતા હશો. PDF માટે થઈને આપણે ટેલિગ્રામ ગ્રુપ જે છે એ જોઈન કરી લેજો. તેમાં આપણે MCQની પ્રેક્ટિસ પણ મૂકશું. ઓકે, કંઈ પણ ડાઉટ હોય તો આપણે ઇન્સ્ટા જે છે એમાં તમે મેસેજ કરી શકો છો. સ્નેપ ઉપર આપણે ટેલિગ્રામ ઉપર મેસેજ કરી શકો છો. ઠીક છે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. અને બધાની પ્રિપરેશન બહુ સારી રહે એવી આશા છે. એક્ઝામ હવે ઓલમોસ્ટ 1 મહિનામાં આવી જ જશે. એપ્રિલમાં એક્ઝામ બોલે છે. 1 મહિના જેટલો ટાઈમ નથી આપણી પાસે, તો બને એટલી વધારે ને વધારે મહેનત કરવા માટે આપણે ટ્રાય કરશું. કારણ કે ટાટની એક્ઝામ પછી બધાને એવું લાગે છે કે ભરતી આવી શકે છે. કેમ તો કે થોડાક ટાઈમમાં ઇલેક્શન આવી જશે. અત્યારે પશ્ચિમ બંગાળમાં ને ત્યાં બધી ચાલે છે ઇલેક્શન, એટલે ગુજરાતમાં ઇલેક્શન આવતા વાર નહીં લાગે. જો ઇલેક્શન પહેલાં ટાટની એક્ઝામ લેવાઈ ગઈ હશે તો ભરતીના ચાન્સીસ વધારે રહેશે. કચ્છની સિચ્યુએશન જોતાં એવું લાગે છે કે ભરતી આવવી જ જોઈએ.
કારણ કે કચ્છમાં મોસ્ટલી બધી સ્કૂલ ખાલી પડી છે. એવી જ રીતના આપણે જોઈએ તો કે ભાવનગરમાં હમણાં જ આપણે રીવાબાઈએ કહ્યું એ પ્રમાણે કે ભાવનગરમાં પણ ઘણી બધી સીટ ખાલી છે, એટલે ભરતી આવવાના ચાન્સીસ કહેવા છે ખૂબ જ વધારે છે. તો આ વચ્ચે આપણે મહેનત કરવાનું બધામાં વધારે ટ્રાય કરીએ એવું બનવું જોઈએ. ઠીક છે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય.